ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે સુંદર નજારો. સતત વરસાદ પડી રહ્યો છે અને આજે મકાઈ, ભેંસોનો ઘાસચારો અને આવડી મકાઈ થઈ હાલમાં. ત્યારે ધાનપુર તાલુકામાં સતત વરસાદ પડવાથી કેટલો સુંદર નજારો દેખાઈ રહ્યો છે અને શુદ્ધ હવા ઝાડવાઓની. ત્યારે અમારા ધાનપુર તાલુકામાં, દાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકો સુંદર હરિયાળો, સામે ડુંગર દેખાય, આ દેશી મકાઈ અને સામે હડપ નદીનો કિનારો આવી રહ્યો છે. ત્યારે આજે અમારી ડાંગર બી ચોપાઈ છે. આપ જોઈ રહ્યા છો સાંજના સમયનો ટાઈમ અને શુદ્ધ હવા. હાલ વરસાદ આવવાની તૈયારી ચાલુ થવાની છે. અને ડુંગર વિસ્તારમાં અમારા ગામડું વચેલું છે, કાલિયાવાડ ગામ, ધાનપુર તાલુકાનું. સામે ડુંગર દેખાય છે, ત્યાંથી વરસાદ આવવાની તૈયારી કરી રહ્યો છે. મિત્રો, આજે અમારું ઘર છે. અહીંયા જે નદીના તટ ઉપર વચેલું છે, ત્યારે આજે સુંદર હરિયાળી અને શુદ્ધ હવા અને સતત 1 મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે અમારી ફસલ થઈ છે. આજે મકાઈ દેખાઈ રહી છે. મકાઈ મોટે ભાગે અમારે મકાઈનું વાવેતર કરીએ છીએ અને હાલમાં આવડી મકાઈ થઈ રહી છે. અને બીજું અમારું વાવેતર સામે ડુંગર ઉપર છે. આપ જોઈ રહ્યા છો ડુંગરની તળેટીમાં, અને ડુંગર ઉપર બી અમારું વાવેતર કરેલું છે ખેતરોનું. ત્યારે આ નજારો જોઈ રહ્યા છો અને કોયલોના કિલકિલાટનો અવાજ આવી રહ્યો છે. ત્યારે સુંદર અવાજ કેવો આવે છે અહીંયાથી પશુ પક્ષીઓનો.